એવું મનાય છે કે ડાયાબિટીસ એક એવી બીમારી છે કે તે એકવાર થયા પછી જીવનભર રહે છે. ડાયાબિટીસના દર્દીને જીવનભર દવા અને અમુક સંજોગોમાં ઇન્સ્યુલિનનો સહારો લેવો પડે છે. ખાવા પીવામાં ખૂબ કાળજી રાખવી પડે છે, પરંતુ તેને કાયમી માટે નિવારી શકાતું નથી. ત્યારે ચીને આ દિશામાં અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. ચીને દાવો કર્યો છે કે તેમના વૈજ્ઞાનિકોએ ઇનોવેટિવ સેલ થેરાપીનો ઉપયોગ કરીને એક ડાયાબિટીસના દર્દીને સાજા કર્યા છે. આ સારવાર શાંઘાઈ ચાંગેંગ હોસ્પિટલ અને રેન્ઝી હોસ્પિટલની ટીમ દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરવામાં આવી છે. જુલાઈ 2021માં સેલ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા દર્દીની સારવાર કરવામાં આવી હતી. ટ્રાન્સપ્લાન્ટના 1 અઠવાડિયા પછી દર્દીની એક્સટર્નલ ઇન્સ્યુલિન ડિપેન્ડન્સી ખતમ થઈ ગઈ. તપાસમાં જાણવા મળ્યું કે દર્દી લગભગ 33 મહિના સુધી ઇન્સ્યુલિન લીધા વિના સ્વસ્થ હતો. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે દર્દીમાં ડાયાબિટીસ સંપૂર્ણપણે કાબૂમાં છે. ડાયાબિટીસ સેલ થેરાપી ટ્રીટમેન્ટ ચાઇનીઝ સંશોધકોએ દર્દીના પેરિફેરલ બ્લડ મોનોન્યુક્લિયર કોષોમાંથી નવી થેરાપી વિકસાવી છે. સ્વાદુપિંડના આઇલેટ પેશી માટે કૃત્રિમ વાતાવરણ બનાવવા માટે કોષોને બીજ કોષોમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા. સેલ થેરાપીનો ઉપયોગ અસરકારક સાબિત થઈ રહ્યો છે. આગામી સમયમાં વધુ દર્દીઓ પર આ થેરાપીનું પરીક્ષણ કરવામાં આવશે. જો આ પ્રયોગ સફળ પુરવાર થયો તો આ મેડિકલ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સાબિત થશે.